ગુજરાતીમાં એક પંક્તિ છે, કહેવાય છે કે હે માનવી તું માનવ થાતો સારો. એટલે કે એક માણસ જે અત્યારે રાજકોટના જે અગ્નિકાંડની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે અગ્નિકાંડ પર સતત નવા અપડેટ, જે એસઆઈટીની એક ટીમ હતી ત્યારબાદ 2 ટીમ કરવામાં આવી, સતત ભ્રષ્ટાચારના આક્ષેપ હોય, તમામ લોકોની મિલીભગત, જે નેતાઓ હોય કે પછી અધિકારીઓ હોય તેમની મિલીભગત સામે આવી રહી છે. ત્યારે માત્ર એક વાત કહેવાનું મન થાય છે કે જે અધિકારીઓએ હોય કે જે નેતાઓ હોય તેમને જે ભ્રષ્ટાચાર કર્યો છે તે ભ્રષ્ટાચાર અહીંયા સાબિત થશે નહીં થાય એ અત્યારે કોઈ જાણતું નથી, અને તેમને કોઈ સજા થશે કે નહીં થાય એ પણ અત્યારે કોઈ નથી જાણતું. એનો હિસાબ કદાચ અહીંયા નીચે થશે કે નહીં થાય, પણ ઉપર એના દરબારમાં જરૂર થવાનો છે તે પણ નક્કી છે. ત્યારે એક વાત ખરેખર જો કહેવાનું મન થાય કે જે અધિકારીઓ છે તે કોઈના સમક્ષ સાચું બોલે કે ન બોલે, નેતાઓ છે તે કોઈના સમક્ષ સાચું બોલે કે ન બોલે, પરંતુ એક વખત તમારા ઘરે જઈ અને તમારા સંતાનની આંખમાં આંખ મિલાવીને સાચું કહેજો કે તમે જે કર્યું છે એ બરાબર કર્યું છે. તમારા સંતાનની આંખમાં આંખ મિલાવીને એક વખત વિચાર કરજો કે આજે જે બાળકો રમતા હતા, જે બાળકોના જે જીવ ગયા છે, એમાં કદાચ જો મારું બાળક હોત તો શું થાત. ભગવાન કોઈ સાથે આવી કરુણતા ન કરે અને કોઈના મનમાં પણ આવો વિચાર પણ ન આવે, પરંતુ જે આપણે જે અપરાધ કર્યો છે તે અપરાધ ખરેખર શું ક્ષમ્ય અપરાધ છે તે અક્ષમ્ય અપરાધ છે તે જાણવું અત્યારે ખૂબ જ જરૂરી બન્યું છે. ત્યારે અત્યારે હાલ જે સતત જે રાજકોટથી જે અપડેટ આવી રહ્યા છે તેમાં જે એક બાદ એક જે નેતાઓ અત્યારે તેમની જે જવાબ દેવાથી જે છે તે અત્યારે ભાગી રહ્યા છે, ત્યારે એવા સંજોગો વચ્ચે જે રાજકોટ અગ્નિકાંડની અત્યારે શું હકીકત છે તે જાણવા માટે અત્યારે હાલ આપણે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. નમસ્કાર, આપની સાથે હું છું અર્જુન. જે ગેમ ઝોન અગ્નિકાંડ થયો તે અગ્નિકાંડમાં એક બાદ એક જે નવી અપડેટ આવી રહી છે. સરકાર દ્વારા જે 2 એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે, તેમાં એક એસઆઈટીની ટીમ જે એ તપાસ કરશે કે જેમાં આ જે આગ જે લાગી તે શેના કારણે લાગી, કોઈ ષડયંત્ર હતું કે કેમ. જો કે ષડયંત્ર તો શું હોય આમાં, પરંતુ કેમ કે તેના જે ગેમ ઝોનના માલિક હતા તેમનો પણ જે છે તે આમાં જીવ ગયો છે. અને બીજી જે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં કોણ કોણ જે લોકો જે છે તે કસૂરવાર છે, કોણ કોણ દોષી છે, કારણ કે આ ગુનાહિત બેદરકારી જે છે તે જે આચરવામાં આવી છે તેને લઈ અને જે અનેક લોકોના જે જીવ ગયા છે. ત્યારે જે ગઈકાલે જે ભાજપ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે તેમને શબ્દોના માધ્યમથી તેમની ખૂબ જ મોટી સંવેદના જે તેઓએ વ્યક્ત કરવાનો પ્રયત્ન તો કર્યો છે કે હવે અમે જો 4 તારીખે રિઝલ્ટ આવશે તો તેમાં કોઈ પણ જે ઉજવણી જે છે તે ભાજપ દ્વારા નહીં કરવામાં આવે. સારું, તમારો ખૂબ ખૂબ આભાર. તમને આટલું જે લોકોના મન માટે જે સંવેદના જાગી અને તે જે તમે જે તમારી ઉદારદિલી દાખવી છે તે માટે પ્રજા કદાચ ક્યારેય તમારો ઋણ નહીં ચૂકવી શકે એ રીતની તમે જાહેરાત અત્યારે હાલ સ્ટેજ ઉપરથી કરી રહ્યા છો. પરંતુ શું આજે તમામ જે બાબતો જે થઈ છે, જે અત્યારે હાલ જે રામ મોકરિયાની જો એક જે સમાચાર સામે આવ્યા છે કે રામ મોકરિયાએ એવું કીધું કે જ્યારે હું રાજ્યસભાનો સાંસદ ન હતો ત્યારે એક ફાયર એનઓસી માટે મેં પણ 70,000ની લાંચ આપી છે. ભ્રષ્ટાચાર આપણા મનમાં અને આપણી રગે રગમાં કઈ હદે પ્રસરી ગયો છે એ સમજાતું નથી. 70,000ની લાંચ રામ મોકરિયાએ આપી તેનું તે સ્વીકારે છે અને એમ ખુદ એમ કહે છે કે કોર્પોરેશન હોય કે કલેક્ટર કચેરી હોય ક્યાં પૈસા નથી આપવા પડતા. એટલે આ સડો છે ને, આ સડો કોઈ એક વ્યક્તિ માટે નથી, આ સડો તમામ સિસ્ટમમાં રહેલા તમામ લોકોમાં, નેતાઓમાં આ સિસ્ટમ છે ને, આ સિસ્ટમના સર્જનહાર જ આ બધા લોકો છે. રામ મોકરિયા જો 70,000 રૂપિયા લાંચ આપતા હોય અને પછી પોતે રાજ્યસભાના સાંસદ થાય એટલે એ 70,000 રૂપિયા તેમને પરત મળી જાય, પણ બધા તો રાજ્યસભાના સાંસદ થઈ નથી શકતા, એટલે રામભાઈને મળ્યા એટલે કદાચ બીજા કોઈને નહીં મળે પાછા. પણ એ 70,000 રૂપિયા લઈ અને જે કામગીરી જે મન થાય એમ જે ગુનાહિત અપરાધ કરવાની જે અત્યારે જે બેફામ જે છૂટ જે છે તે સરકારી અધિકારીઓ આપી દે છે. આ સરકારી અધિકારીઓ એના મનમાં એવું માની બેઠા છે કે આ ગુજરાત અમારા બાપનું છે અને અમે આ ગુજરાતમાં અમારું જેમ મન થશે એમ ચલાવીશું. પણ તમારા જે વિચારધારા છે, તમારી જે આ માનસિકતા છે કે અમારા બાપનું ગુજરાત છે, તે તમારી માનસિકતાના કારણે જે અનેક લોકોના જીવ જાય છે. કદાચ સરકાર આ લોકોને કંઈક તેમની વિરુદ્ધ એફઆઈઆર કરે કે ન કરે, તેમને કોઈ સજા કરે કે ન કરે,
પણ ઉપરવાળો જે છે તે આ સજા જે છે તે તેની ક્યારેય આ ભૂલ જે છે તે માફ નહીં કરે. તમે શું જોઈને બેઠા છો? 70,000 રૂપિયા તમે લાંચ લો છો એક વસ્તુની. દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ અત્યારે વાત નથી ચાલતી. જે લોકો અત્યારે વાત આપણે પોલીસ અત્યારે કચેરીની કરીએ તો જે પોલીસ અત્યારે જે ફાયરની જે અત્યારે સુરક્ષાને લઈને ચેકિંગના જે અત્યારે હાલ જે મોટા મોટા જે બળંગાઓ ફૂંકી રહી છે, ચારે તરફ જે અત્યારે ચેકિંગ માટે જઈ રહી છે, તે પોલીસ કચેરીમાં પણ જે ગઈકાલે જે ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યાં પણ ફાયર સેફટી નથી. અરે સાહેબ, તમને નહીં ઓળખે, આગ લાગશે તો એને નહીં ખબર પડે કે આ પોલીસ કચેરી છે એટલે અહીં મારે ન જવું જોઈએ. અહીંયા વર્દીવાળા સાહેબ બેઠા છે એને આગને ખબર ન પડે. તમારું નહીં તો તમારા પરિવારનું વિચારો. અને ન માત્ર આ રાજકોટની વાત છે પરંતુ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં મોટાભાગની સરકારી કચેરીઓ પાસે ફાયર એનઓસી નથી, મોટાભાગની કચેરીઓ પાસે પરમિશન નથી. એટલે સરકારી પટ્ટો ગળામાં પહેરી લઈએ એટલે મન થાય એમ આપણે કરીએ એવું ના હોય. તમામ લોકો જે કર્મચારીઓ ત્યાં કામ કરે છે તેમના પણ પરિવાર છે અને તેમના પણ જીવ છે, તે પણ ખૂબ મહત્ત્વનું છે. હજારો લોકો દરરોજ જે કચેરીઓમાં જે છે તે પોતાના કામ માટે અરજદારો આવતા હોય છે. કઈ બાબતને લઈને અત્યારે આપણે હાલ આગળ વધી રહ્યા છીએ? સરકાર હવે જો કે સજાગ થઈ હોય તેવું અત્યારે લાગે છે, કારણ કે સરકાર એવું વિચારે છે કે હવે જે આ કાયદાઓ છે તેમાં ફેરફાર કરવામાં આવશે. કારણ કે અત્યારે કોઈ પણ જે સ્ટ્રક્ચર તમે જે ઊભું કરી લો છો તો તે સ્ટ્રક્ચર ઊભું કર્યા બાદ તેમાં કોઈ પણ જે કાચું સ્ટ્રક્ચર તમે શેડ બનાવી લો તો તેમાં અત્યારે તમારે કોઈ પરવાનગીની જરૂર નથી હોતી તેવું અત્યારે લોકો માને છે. તેના કારણે ઘણા બધા રેસ્ટોરન્ટ્સ પણ જે એવા છે કે જેમાં જે લોકો કાચું સ્ટ્રક્ચર બનાવી અને જે લાકડાની વાંસની લાકડીઓથી જે રેસ્ટોરન્ટ બનાવી લે છે, પરંતુ જ્યારે એમાં આગ લાગે ત્યારે લોકોની શું હાલત થાય? જોકે આખરે હાઈકોર્ટની ટકોર બાદ જે અત્યારે સરકાર જાગી છે અને તમામ મહાનગરપાલિકામાં જે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જામનગર હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય, તમામ મહાનગરપાલિકામાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને જે આ પ્રકારની એનઓસી ન ધરાવતી જે અત્યારે કોમર્શિયલ બિલ્ડિંગ્સ હોય કે પછી અન્ય કોઈ પણ જે રેસ્ટોરન્ટ્સ કે કાફે હોય તેમાં અત્યારે હાલ સીલ મારવાની કાર્યવાહી જે છે તે હાથ કરવામાં આવી છે. ખેર દેર આયે પર દુરસ્ત આયે. હવે આગળ જે થવાનું હતું એ તો થઈ ગયું, પરંતુ હવે આગળ કોઈના જીવ ન જાય તેવી આપણે અત્યારે હાલ અપેક્ષા રાખીએ. નમસ્કાર.